આજથી લગભગ 5 દિવસ પહેલા ભાઈ શ્રી સિદ્ધરાજસિંહે ઉમેદવારી ફોર્મ ભર્યું એ પછી એક વખત આવવાનું થયું હતું, ત્યારે જે પ્રકારનો માહોલ હતા એની કરતાં આજે માહોલ વધારે સારો થયો છે. એનો શ્રેય જો કોઈને જાતો હોય તો આ વિસ્તારના તમામ કાર્યકરો અને આગેવાનોને જાય છે. ભાઈ શ્રી સિદ્ધરાજસિંહ સાથે લગભગ છેલ્લા 15 વર્ષથી પરિચય છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટના ઇલેક્શનમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ગુજરાત યુનિવર્સિટીનો વિસ્તાર 2012ની સાલમાં અમે એમને ચૂંટણી લડાવી હતી. લગભગ શિવાબા 100 જેટલા તાલુકાઓ એ અમારી યુનિવર્સિટી વિસ્તારની અંદર આવે. આ 100 જેટલા તાલુકાઓમાં પ્રવાસ કરીને મહેનત કરીને તેઓ સારા મતે ચૂંટણી જીતાઈને આવેલા. એટલે કહેવાનો મારો મતલબ છે કે આ મહેનત કરવા વાળા વ્યક્તિ છે ને હંમેશા આપણા સુખ દુઃખમાં ઊભા રહેવા વાળા વ્યક્તિ. ભાઈ શ્રી ગુલાબસિંહ 3 વાર વિધાનસભા લડ્યા. અમે તો માત્ર 2 વાર આવી શક્યા, પેટા ચૂંટણી હતી ત્યારે. પરંતુ આ 3 ચૂંટણીમાં દિવસ રાત ગુલાબસિંહની સાથે કોઈએ મહેનત કરી હોય તો એ ખભો મિલાવીને ભાઈ શ્રી સિદ્ધરાજસિંહ ચૌહાણ અને એમની ટીમે મહેનત કરેલી છે. ત્યારે કોંગ્રેસ પક્ષે એક યુવાન અને શિક્ષિત ઉમેદવાર આપ સૌની વચ્ચે સેવા કરવા માટે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હાર ભાળી ગઈ છે. આપણે સૌએ મીડિયાના માધ્યમથી જોયું હશે કે જે પ્રકારે પોલીસના તંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય, ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય. કોઈ ઉમેદવારના પરિવારના સભ્ય સરકારી નોકરીમાં હોય તો એમને ધાક ધમકી કરીને સસ્પેન્ડ કરી નાખશું એવી બીક આપીને ફોર્મ પાછા ખેંચવામાં આવે. આ તમામ હથકંડાઓ અપનાવવા છતાં પણ બનાસકાંઠામાં તો એનાથી પણ વધારે જોર જુલમ કરી શકાય. કોઈ જગ્યાએ ડેરીનું તંત્ર હોય કે અસરકારક રીતે ઉમેદવારોને ધમકાવવાનો, ખરીદવાનો પ્રયત્ન કરે. કોઈ જગ્યાએ બેંકનું તંત્ર કામે લાગે. પોલીસ તંત્ર તો સમગ્ર ગુજરાત રાજ્યમાં કામે લાગેલું છે. તેમ છતાં જે પ્રકારે દિયોદર તાલુકા અને લાખણી તાલુકામાં તમામ ઉમેદવારો તાકાતથી ચૂંટણી લડી રહ્યા છે, એના માટે શિવાબાથી લઈને તમામ આગેવાનોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. જે પ્રકારે મારે સીટની ચર્ચા થઈ આ વિસ્તારની અંદર, રાટીલા હોય, ડુચકવાડા હોય, દિયોદર હોય, કોતરવાડા હોય, રૈયા હોય, આ 5 સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થવાનો છે. ભારતીય જનતા પાર્ટીનું દિયોદર તાલુકામાં ખાતું પણ ખુલવાનું નથી એની ખાતરી આપવા માટે આપ સૌની વચ્ચે આવ્યા છે. કાર્યાલયનું ઉદઘાટન તો એક બહાનું છે, પરંતુ સાથે સાથે અમે જામીન થવા માટે પણ આવ્યા છીએ કે ભાઈ સિદ્ધરાજસિંહ ચૌહાણ સવારે 8 વાગ્યા પછી પણ તમે ફોન કરી શકશો, સાંજે 8 વાગ્યા પછી પણ ફોન કરી શકશો, અને જ્યારે ફોન કરશો કોઈ કામ માટે તો તમને સારા અવાજે જવાબ મળશે એની પણ ખાતરી આપવા માટે આવ્યા.